आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्यायમાં શ્રી આત્માનું શાસન સતશાસ્ત્ર એનો શ્લોક 29મો ભેદમૂર્તિર્ગતતા निर्दोषा देह वित्तिका दंतलग्न तृणाध्वन्ति मृगी अन्येषु का कथा। महाभयवान अशरण शरीर मात्र धनधारी दांत में तृण से जेने एवी गरीब बिचारी हरणी तेने पण जे निर्दयता पूर्वक प्राण रहित करे छे तो बीजा प्राणियों ने मारवानी तो शी बात पूछी। अर्थात आवा रूप में पण रंग निरपराधी प्राणी ने जे दुष्ट प्राण लीन करे तेनी निर्दयतानुं शुं कथन करवुं। शिकारी मनुष्यों केवी निर्दयता पूर्वक जीवोना प्राण हरे छे ए बात आचार्य भगवान कहे छे। ए वखत में जયારે शास्त्र लखाणा त्यारे आ तो घणा वर्षो पहेला ए वात छे के राजाओ बधा मूल्यादिक शिकारो करता ने आ मुनि महात्माओ जंगल में होय એટલે જોવે હરણને મારવા જાય મારતા હોય મારીને લઈ જતા હોય ઉતરતા હોય એટલે એમને આ હિંસા નું ફળ અધોગતિ છે એ અજ્ઞાની જીવોને ખ્યાલ નહીં હોવાના કારણે શિકાર આદિ કાર્યોમાં પ્રવર્તે છે। અત્યારે પણ જોઈએ છે તો અત્યારે કે હિંસા તો એના કરતાં અનેક ઘણી વધી ગઈ છે। સમુદ્રોની અંદરમાં લાખો ટન માછલાઓ રોજ મરાતા હોય છે આખા વિશ્વમાં જુઓ। હવે એમને તમારો કોઈ ગુનો કર્યો નથી, તમને જોયા નથી, સમુદ્રના મધ્યની અંદરમાં બિચારા રહે છે, ત્યાંય જાળ નાખીને આ માછીમારો એને પકડી એને जीवता में जीवता शेती मारी खाई लेता हो वेची नाखता हो। आवा अनेक प्रकारना पापो पंचम कालनी अंदर में विशेष प्रमाणे प्रवर्ती रह्या छे एटले ज आने पंचम काल कहे। तो कोई पण प्रकारे निर्दयता पूर्वकना परिणाम करवा, विध्वंस परिणाम करवा, रौद्र ध्यानयुक्त परिणाम करवा ये अधोगतिનું કારણ થાય છે। પરિણામની વિષમતા તેને યોગ અયોગ। હવે હરણ બિચારા નિર્દોષ જંગલમાં ઘાસચારો ખાઈને રહે છે, મોઢામાં તૃણ છે, મહાભયવાન। એક સેજ અવાજ આવે તો ત્યાંથી ખાતા ખાતા મોઢામાં તણખલા આવે તો ભાગી જાય કેવા ભયભીત હોય છે। બીજું અશરણ છે, એમની રક્ષા કરે એવું ત્યાં કોઈ નથી। કોઈ જંગલી પશુઓ પણ પકડીને મારી નાખે, શિકારીઓ મારી નાખે। ગામડાના માણસો ખેડૂતો પણ ખેતરમાં જાય તો તીર મારે, બંદૂકની ગોળીઓ મારે, કોપાણો મારે। અશરણ છે। અને શરીર માત્ર ધનધારી, શરીર સિવાય અમને કોઈ પરિગ્રહ નથી એમ કહે છે। હરણને કોઈ પરિગ્રહ નથી,
માત્ર શરીર છે, રહેવાનું ઘર નથી, કપડાય નથી, ને નોકર ચાકર નથી, ખાવાની કંઈ સામગ્રી નથી, જે મળે ખાઈ લે છે, પેટ ભરી લે છે. દાંતમાં તૃણ છે, એના દાંતમાં આ ઘાસના તળંગાઓ ખાતા હોય છે. એવી ગરીબ બિચારી હરિણી, તેને પણ જે નિર્દયતાપૂર્વક પ્રાણરહિત કરે છે, આવા હરણને પણ શિકારીઓ વગર અપરાધે મારી અને એક માંસ ખાવાની લોલુપતાના કારણે એને રેસી નાખે છે. પેટ ભરવા પૂરતું કરતા હોય તો સામાન્ય પાક તો છે જ, પણ છતાં ઓછું છે. પણ આ તો ધંધો વેચે પછી તો મહાપાપ છે. આજે બધા અત્યારે ગવર્મેન્ટ કતલખાનાઓ ખોલે છે, એ દેશની જરૂરિયાત પૂરતા નહીં, વિદેશમાં એને નિકાસ કરે અને એનાથી મૂલ્યામણ કમાવાય એ દ્રષ્ટિ રાખીને કરે છે. તો એ પણ સરકારને મહાદોષનું કારણ તો થવાનું છે. જેને પરવાનગી આપી હોય બધાને સંમતિ હોય છે. વડાપ્રધાન પણ અંદરમાં આવી જાય છે. હવે આપણને લાગે કે બહુ પુણ્ય ઉદય થયા, વડાપ્રધાન થયા છે, પણ આ પુણ્ય કેવું છે? પાપાનું બંધિત પુણ્ય છે, પૂર્વનું પુણ્ય છે એટલે મળી ગઈ ગાડી. પણ હવે આવી બધી અનેક પ્રકારની હિંસાઓ થતી હોય, બીજા પણ અનેક પ્રકારના પાપાત્મક કાર્યો થતા હોય, રાજગાદી છે એ તો કેટલી ખટપટો હોય છે આગામાં. તો આ જે નિર્દોષ છે એને નિર્દયતાપૂર્વક મારી નાખે છે, તો પછી બીજા પ્રાણીઓને મારવાની વાત જ શું પૂછવી એમ કે છે. હવે આ કોની પાસે ફરિયાદ કરવા જાય ને કોની પાસે ન્યાય માંગે? આ જંગલના જીવો બિચારા કોની પાસે ન્યાય માંગે? છતાંય કર્મ સિદ્ધાંત જોઈએ તો એ બતાવે છે કે એને પણ પૂર્વભાવમાં આવી રીતના કૃત્ય કરીને પાપ કર્યા છે, એનું ફળ એને મળ્યું છે. અને વર્તમાનમાં જે નિર્દોષને મારે છે એના પરિણામ અનુસાર એનું ફળ મારનારને અત્યારે મળવાનું છે. પછી બકરી ઈદ આવે છે ને, બકરી ઈદો ત્યારે બોકડાઓ કપાય છે ને, હજારો લાખોની સંખ્યામાં કપાય છે. હવે આપણને દયા આવે કે બિચારા બોકડાને મારી નાખે છે, પણ આ બોકડો પહેલા મિયા હતો અને એને પકડીને દાડે ઘણા બોકડા કાંઈ બધા. હવે આ એનો વારો આવે છે, પછી બીજા ભાવમાં પેલા મિયાનો વારો આવશે ને આ મારશે. આ અનાદિ આ પરંપરા પરિપાટી હિંસાની ચાલી આવી છે અજ્ઞાનીઓમાં. હવે એને કોઈ જ્ઞાનીઓ મળે, કોઈ અહિંસક સાધુઓ મળે, એનો એને બોધ પ્રાપ્ત થાય તો એ જીવ પાછો કરી શકે. અનેક પ્રકારના પાપો મનુષ્યો કરી રહ્યા છે અજ્ઞાન અવસ્થામાં. એમાં 7 વ્યસન મુખ્ય પાપ છે. વાતે વાતે અત્યારે જો મોટા ભાગના જીવો જૂઠું બોલતા તો શીખી જ નથી ને શીખવવું પડતું નથી. કોઈ પણ નાનો હોય કે મોટો હોય, ધર્માત્મા હોય કે સામાન્ય હોય. હવે જૂઠું બોલવું એ હિંસા જેટલું જ પાપ છે. એટલું હિંસામાં પાપ છે, એટલું સત્ય બોલવામાં પણ પાપ છે. ચોરીમાં પણ એટલું જ પાપ છે. કુશીલના સેવનમાં પણ એટલું જ પાપ છે. અને પરિગ્રહની મૂર્છામાં પણ એટલું જ પાપ છે. આ બધાય થવાનું કારણ તો પરિગ્રહ છે. બધા પાપોનું મૂળ તો પરિગ્રહ છે. તો આ મહાભાગ્ય પુણ્યના ઉદય હોય તો આવા આત્મજ્ઞાની પુરુષની વાણી આપણને સાંભળવા મળે અને જીવની પાત્રતાનો વિકાસ થાય અને યોગ્યતા વધે તો જીવ આ 5 મહાપાપોથી પાછો પડે. 7 વ્યસનોનો નિયમ કરે કે ભાઈ આ મારી જિંદગી સુધી સેવા યોગ્ય નથી.
પ્રતિજ્ઞા કરે અને અણુવ્રત અને મહાવ્રત અંગીકાર કરી અને પોતાના આત્માની રક્ષા કરી વર્તમાન ભાવ પણ સુધારે અને ભાવિ ભાવ પણ એનો સુધરી જાય. આ વાત સાંભળવા મળે તો તમને કંઈક થશે કે નહીં, હવે ભલે તમે મારતા નથી પણ નિયમ લો કે નિરપરાધી કોઈ પણ ત્રસ્ત જીવને મારે મારવું નથી. એવી રીતે ઘરની અંદરમાં તમારે મચ્છર થયા હોય કે માકડ થયા હોય એને તમે પંપ છાંટો છો ને, હવે એ પંપ તમે છાંટતા હોય અને તમારા જેવો કે મારા જેવો કોઈ આવી જાય અને એ પંપ પકડીને તમને છાંટે તો તમને શું થાય? શું થાય? આ સાફસૂફ રાખો પણ ઈરાદાપૂર્વક પેલા માકડ ઘૂસ્યા હોય ત્યાં પંપ મારી નાખવા. પેલી ગુડ નાઇટો આવે છે ને, શું રાતના મચ્છર મૂકે છે, શું કહે છે ગુડ નાઇટો કે શું? ઓલ આઉટ. એમાં એ આઉટ થઈ ગયો એટલે ઓલ આઉટ. એનાથી મચ્છરો મરી જાય છે કે નહીં? ઓલ આઉટમાં એના ઝેરી ધુમાડાથી ઝેરી પવનથી મચ્છરો મરી જાય છે. હવે એને એક શોખથી ઊંઘ આવે એના માટે આટલા રાતના બિચારા મચ્છરો ઉડીને જાય ક્યાં? હવે એને શુદ્ધ ભોજન તો જોઈએ ના જોઈએ, મચ્છરોને ભોજન જોઈએ ના જોઈએ, તો હવે ક્યાં ખાશે? એ થોડા કાયદાનું શાક ને ભીડાનું શાક ખાવાના છે. મચ્છરો એને તો જોશે કે ખાવા પીવાનું જોશે. હવે એ બિચારાને રેસી નાખે એનાથી તમને મચ્છર કરતો હોય તો મચ્છરદાની રાખ, બહુ એટલું કર મચ્છરદાની રાખ, સારું છે. પણ મારી નાખે એવી પદ્ધતિ કોઈ પણ ક્ષેત્રમાં હિંસાની હોય એક થોડા લોભ માટે તો એ અજ્ઞાનતા છે. હવે આ ઘણા વર્ષો સાંભળેલા સત્સંગવાળા જીવોમાં પણ આ સ્થિતિ જોવામાં આવે છે, તો પછી અજ્ઞાની બીજા જીવો તેને સત્સંગનો લાભ મળ્યો નથી એની અંદરમાં આવી પ્રવર્તના હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. એક ભાવના થોડા સુખ પાછળ અનંત ભાવનો અનંત દુઃખ અજ્ઞાની જીવો વધારી નાખે છે. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મરણ છે. બહુ આડાવડા ડાકડિયા માતા ચાલીએ તો નીચે કેટલા જીવ મળી જાય છે. ના મળે તોય પણ તમે ઇતિહાસ સમિતિ વગર ચાલે એટલે પ્રમાદ છે, અને પ્રમાદ એ હિંસા છે. પ્રમાદ એ હિંસા છે. પાલીતાણાની જાત્રાએ ગયા, શંકેશ્વરની જાત્રાએ ગયા, અહીંથી સાંજના જમીન પછી બધું પતાવીને નીકળ્યા 8 વાગે, 11-12 વાગે ત્યાં પહોંચ્યા. સવારમાં જાત્રા કરી, થોડો આરામ કર્યો, જમીને સાંજના 8 વાગે નીકળ્યા અને રાતે 12-1 વાગે ઘરે પહોંચ્યા. હવે આપાને નફો કર્યો કે નુકસાન કર્યું? શું કર્યું? નુકસાન કર્યું. કેટલાય ત્રસ્તકાય જીવોની હિંસા થઈ રસ્તામાં. પંચેન્દ્રિય સમય ડેટકા હોય, સાપ હોય, ગરોળીઓ હોય, બીજે જીવો હોય. વિવેક વગરની જિંદગી એ ભલે ગમે એવો ધર્માત્મા હોય તો પણ એને બંધનું કાંડ, પાપના બંધનું કાંડ થયા વગર રહેતું નથી, જો અજાગૃતિ છે. અને ભગવાનની પૂજાને મંદિરમાં પણ જો પાપ વધતું હોય અને પુણ્ય ઓછું તો એને ના પાડી છે કરવાનું. પુણ્ય 75-80% થતું અને 15-20% પાપ થતું તો હજી ઠીક છે, ચલો ભાઈ થોડો લંબો છે. પણ આ તો પાપ વધારે થાય અને પુણ્ય ઓછું થાય એવી પ્રવૃત્તિ ધર્મની પણ કરવાની જ્ઞાનીઓએ આજ્ઞા આપી નથી. ધર્મના નામે પણ તમે જીવોની હિંસા કરો તો એ પણ પાપ તો છે. હિંસા માત્ર પાપ છે. તમે ભગવાન માટે ફૂલ તોડ્યું તો પાપ તો છે, બનતો છે. એટલે
એ દિવસે લીલોતરીનો ત્યાગ કરીને ચડાવો એમ કીધું કૃપાળજી. તમારો ચડાવવાનો ભાવ થાય તમે લીલોતરીનો ત્યાગ કરો. લીલોતરી ખાવામાં પાપ છે. આ જૈન ધર્મ સિવાય ક્યાં તમને કોઈ કહેનારું નથી. એટલે પાંચમ, આઠમ, ચૌદસના દિવસે જે ઉત્તમ શ્રાવકો છે લીલોતરીનો ત્યાગ કરે છે. 11 રાખી કોઈ 6 પાડતા હોય, જે પાડતા હોય. કોઈ બીજ ભેરવે તો વળી 10 થઈ જાય, કોઈ 11 થઈ જાય, કોઈ 11 પાડે. ઠીક છે, જેવી જેની શક્તિ. એવું કહેતા કાયમ માટે ઘણા છોડી દેશે આખી જિંદગી. નથી ખાતા નહીં. કહેવાનો મતલબ કે આવા નિર્દોષ જીવોને રહેસી નાખવા. એક પોતાની પરિગ્રહની દુર્લભતાના કારણે, લોભના કારણે એ મહાપાપનો બંધ કરીને જીવને નરકમાં નાખી દે છે. એક વસુ રાજાનું દ્રષ્ટાંત આપ્યું છે આમ મોક્ષમાળામાં. યજ અજ હા. હવે એ નારાયણ, પર્વત અને બીજો એક ભાઈ છે, 3 જણા. આ ઉત્તર પુરાણમાં કથા આવે છે, આપણી મોટી કથા છે. આમાં તો સંક્ષેપમાં આપ્યું છે. ઉત્તર પુરાણ ગ્રંથ છે, એમાં બહુ મોટા વિસ્તારથી આપ્યું છે. તો એ ચર્ચા થઈ પર્વત અને નારદ વચ્ચે. તો નારદ કે ભાઈ અજ એટલે 3 વર્ષની જૂની ડાંગર, એનું નામ અજ કહેવાય. અને પર્વત બોલો કે અજ એટલે પશુ ગોકળો. આને યજ્ઞમાં હોમવા જોઈએ. પેલા કે ભાઈ ચોખાને હોમવા જોઈએ, આને કે આ યજ્ઞમાં હોમવા જોઈએ. બે વચ્ચે વાદ થયો. પેલો કે ગુરુ, આપણે બે એક જ ગુરુ પાસે બધા ભણ્યા છે અને ગુરુએ આ શબ્દ કર્યો છે, પેલો કે આ શબ્દ કર્યો છે. તો કે જો ત્રીજા પણ આપણા એક વિદ્યાર્થી વસુ રાજા છે, અત્યારે રાજા થયા છે અને સત્યવાદી છે અને સ્ફટિકના સિંહાસન પર બેસતા. આકાશમાં સ્ફટિકનું થાંભલો હતો, આકાશમાં દેવગુરુ થાંભલો હતો. ત્યાં કેટલાય પક્ષીઓ અથવા આ ઉત્તર પુરાણમાં આવે છે, આમાં નથી, યાદ કથા છે, ઉત્તર પુરાણમાં છે. તો એમાં ઘણા પક્ષીઓ આ થાંભલો જોઈ શકે નહીં સ્ફટિકનો, એટલે આકાશ જેવો દેખાય એટલે અથડાઈ પડે. એટલે વસુ રાજાએ જોયું કે પક્ષીઓ ક્યાંથી અથડાય છે, કેમ પડીને મરે છે કેમ. પછી એને આમ તલવાર ફેરવી, એનું શસ્ત્ર ફેરવી તો ખ્યાલ આવ્યો કે કંઈક અટકી ગયું, અવાજ આવ્યો. એમ તો આ તો થાંભલો છે, સ્ફટિકનો થાંભલો છે. એટલે એ થાંભલો એને લઈ અને એના 4 પાયાનું સિંહાસન બનાવી ઉપર બેસવાનું અને એના ઉપર બેસતા સ્ફટિકના. એટલે એમ લાગે કે વસુ રાજા અધ્ધર આસને બેસે છે, કોઈ આસન નથી, પણ સ્ફટિકનું આસન હતું એવું. પછી આ બેની ચર્ચા ચાલતી હતી અને સૌ પોતપોતાને ઘેર ગયા કે ભાઈ આપણે વસુ રાજા પાસે જઈશું ને. એ સાથે હતા, એ અર્થ જે કહે તો સત્યવાદી છે તો ખોટું બોલશે નહીં, આપણે એમની વાત સ્વીકારવાની. અને જે ખોટો હોય એના માટે આ દંડ થાય. હવે એની બંને ઘરે ગયા તો આ પર્વતની માતાને પર્વતે વાત કરી કે ભાઈ આવું છે અને મેં આમ કહ્યું છે. અને તમે તો ઘણી વખત પિતાજી પાસે આ વિદ્વાન સાંભળતા હતા એટલે તમને ખ્યાલ છે. તો એની માં કે ભાઈ જો હજી એટલે બોપડો તો નહોતો, પણ એ થાય 3 વર્ષની જૂની ડાંગર થાય અને વસુ રાજા એમ જ કહેવાનું અને તારે આ સજા ભોગવવી પડશે. તો હું આપઘાત કરી નાખીશ. એની માને છે ભાઈ એટલે એક છોકરો છે ને આપઘાત કરશે તમારી જિંદગી કેવી જશે. એટલે તું ચિંતા ના કરજો, વસુ રાજા પાસે જાઉં છું અને એને હું સમજાવી દઉં છું. વસુ રાજા પાસે આવે છે એની માતા, કહે છે કે ભાઈ આવી રીતે મારા છોકરાએ અજ એટલે બોકડો કર્યો છે અને એનો યજ્ઞમાં હોમ કરવાનો અને આના કારણે એને 7મી નરકનો બંધ પાડેલો. ખાલી આ અર્થ કર્યો એમાં માર્યો નથી, આને અર્થ કરી બધાને વક્તા તરીકે બધાને સમજાવતો.
તો કે હવે જો એને કંઈક સજા થશે કે એનું કંઈક તકલીફ થશે તો હું મારો પ્રાણ ત્યાગ કરી નાખીશ, એની માં કહે. અને એ બ્રહ્મ હત્યા તમને લાગશે અને હું તમારા ગુરુની પત્ની છું. તમારે જે કહ્યું બોલો, કોનો પક્ષ લેશો? કે તું ચિંતા ના કરીશ, હું કરોડનો પક્ષ લઈશ. પછી સવારે ન્યાય કરાવવા બીજા દિવસે આ બેન બધા આવ્યા. એની માતાએ આવી, ભાઈ આવે, વસુરાજા, નારદ, પર્વત બધા આવી ગયા. પૂછ્યું કે ભાઈ આ અજા હોતવ્યમ, અગ્નમાં અજનો હોમ કરો. એટલે અજનો અર્થ શું થાય? આ કહેશે કે પોપડો થાય ને હું કહું છું કે 3 વર્ષની જૂની ડાંગર થાય. એમ નારદે કહ્યું, તમારા ઉપર ન્યાય છોડ્યો છે, તમે સાથે ભણતા હતા, અમારી સાથે જ હતા, તો હવે તમે શું કહો છો? તમારો અભિપ્રાય શું છે? તો કે હજી તો પોપડો જ થાય. વસુરાજા સત્યવાદી, જો સત્યવાદી પણ પક્ષપાતમાં પડી જાય છે. એને નરકગતિનું આયુષ્ય બાંધીને તરત સિંહાસન ઉપરથી ઉછળી પડ્યો, નરકમાં ગયો. આટલો એક પક્ષ કર્યો, હિંસાવાળાનો પક્ષ કર્યો. તો કોઈ જીવ શિકાર કરતો હોય એનું કરાવવું, અનુમોદન કરવું કે એનું મનથી, વચનથી, કાયાથી એની અનુમોદના કરવી, આ બધા ગુનાઓ છે. કોઈ પણ પાપાત્મક ધંધાઓ હોય કે પાપાત્મક ક્રિયાઓ હોય કે પાપાત્મક કાર્યો હોય, ગમે તે હોય, એની અંદરમાં હંમેશા અનુમોદના ક્યારેય આપવી નહીં. તમારા ઘેર બંગલાની અંદરનો કચરો પડ્યો છે ઘણો, વાળદારી સાફ કરવાની, બધો બંગલો સાફ કરી દીધો, કચરાનો ઢગલો કરી નાખ્યો ખૂણામાં. તમારી પાસે કહે કે લાવો માચીસ લાવો, આને તમે માચીસ આપી. તમે માચીસ આપી અને પેલા સળગાવ્યા. હવે એની અંદરમાં કેટલા કીડા મકોડા બીજા જીવો અંદરમાં ભર્યા છે. વાળી ચોરી કર્યું છે, બધા જીવો તંત્રમાં દાખલ થઈ ગયા. હવે કે નીકળી શકે ને ઉપર ઢગલો દબાઈ ગયો છે અને આને સળગાવી નાખ્યો. તો વિચાર કરો કે જે સળગાવનારને પાપ છે એટલું જ માચીસ આપનારને પણ એટલું જ પાપ છે. બહારગામ ગયા યાત્રામાં અને તમારી રસોઈ બધા 50 માણસની થાય છે. ત્યાં રસોઈઓ છે એની ચપ્પાની થેલી ભૂલી ગયો છે. તમને કહેતા શાક સમારવાનું ચપ્પુ આપો, શાક સમારવાનું ચપ્પુ નથી લાવો. તમે કહો હા લો નવું જ છે, મારે ક્યાં વાપરવાનું છે, તમારે છે તો રાખવું જ લાવે, કંઈ કામ આપી. તો શાક સમારવાનું ચપ્પુ આપ્યું, એ ગુનેગાર ખરો કે નહીં? જેટલો કાપનારો ગુનેગાર છે, જેટલો ખાનારો ગુનેગાર છે, જેટલો વેચનારો ગુનેગાર છે, એટલો જ આ આપનારો પણ ગુનેગાર. બધા આ દરેક કાર્યમાં સમજી લેવાનું. દવાઓનું તો કુકવાડે લખ્યું છે કે દવા વેચનાર, દવા બનાવનાર, દવા લખી આપનાર અને દવા ખાનાર બધા ગુનેગાર છે. અપક્ષ હોય તો 8 સેન્ટરમાં 774 નામ છે. એટલે કોઈ પણ પાપાત્મક કાર્ય થતા હોય ત્યાં અનુમોદના નહીં કરવી. કરતા વખતે એમને મુબારક આપણને પૂછવા આપણે જોયું કે અમારો વિષય નથી, એમ થઈ છૂટી ગયો. છૂટતા શીખવું હંમેશા. ડાયા ધ્યાન નરેન્દ્ર કે હું 5માં પૂછું છું ને પંચને મારું કીધું બધું માન્ય રાખે, મારે બધી સલાહ આપી. છોકરાઓ પૂછે કે બાપુજી અહીં ફેક્ટરી કરવાની છે, તમારા આશીર્વાદ લાવો. આશીર્વાદ કેવા આપો? એને પાછો આવનારા બાપા કેટલા કે બેટા હવે આપણે ઘણું મળ્યું છે, ઘણું જે ખાઈ પીને આનંદ કરો અને જે ટાઈમ રહે એમાં ધર્મ ધ્યાન કરો. તો બાપા જ પ્લોટ લઈ આપે. બાપાનો લીધેલો પ્લોટ હતો કે બેટા અહીં ફેક્ટરી કરજે. એ ફેક્ટરી થાય કે ના થાય
પણ એને તો પાપ બાંધી દીધું. કોઈ પણ વિકલ્પ પાપાત્મક ભૂત ભવિષ્ય વર્તમાનનો આવ્યો તો બનતો એ પરિણામ અનુસાર તરત જ પડી જાય છે. આમ તો માગેલી તો સલાહ આપે કે હવે ગાડી બદલો ને, નવી લાવો ને, આ સલાહ આપે. એ સલાહ અપાય. કોઈ પણ હિંસાત્મક કાર્ય થતા હોય એ સલાહ આપવા જેવી નથી. સાહેબ કે મારા કારખાનું ઉદઘાટન તમારા હાથે કરાવવાનું છે, અરે બાપુ મારી નાખવાની બંધ. અને પેલો માસે માસે જાય અને એ કહે કે પાછા તમારા આશ્રમમાં બધા ખાતા છે ને એમાં મારે 50,000 રૂપિયા આપવાના છે, એટલું કહીને પછી આમંત્રણ આપે એટલે પેલો ગમે ત્યાં હોય. એક ચૂકી ગયા તો તમે છૂટવાના અધિકારી મટી ગયા અને પાપ બંધના અધિકારી થઈ ગયા. એ કહે છે કે તો બીજા પ્રાણીઓને મારવાની તો વાત જ શી પૂછવી? નિર્દયતાપૂર્વક નિર્દોષ જીવોના શિકારીઓ મારી નાખતા હોય તો બીજાને મારવાની તો વાત જ શું પૂછવી? અર્થાત આવા રંકમાં પણ રંક નિરપરાધી પ્રાણીને જે દુષ્ટ પ્રાણહીન કરે તેની નિર્દયતાનું શું કથન કરવું? નિર્દય જીવો બધા મોટા ભાગના જીવો આ કાળના તિર્યંચ અને નરક ગતિમાં જવાવાળા છે. આ કાળના જીવો મોટા ભાગો એમાં જૈનો આવી ગયા અને અજૈનો આવી ગયા. નિર્દયતા નહીં, દયા. પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય, સર્વ જીવનું ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષા. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ જો, આ વચનને હૃદય. કોઈ આવા કાર્યો પાપાત્મક હિંસા, જૂઠ, ચોરી, કુશિત, પરિગણી હિંસા, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આજ્ઞા, જ્ઞાન, આવા પરિણામો, આવા કાર્યો થતા હોય એની અનુમોદના પણ નહીં અને એ કાર્યની નજીક પણ રહેવા જેવું નથી. કેમ કે નજીક બેઠો હોય તો અંદરમાં વિકલ્પ આવશે. અજ્ઞાન છે એના અજ્ઞાનમાં વિકલ્પ આવવાનો અને બેઠો બેઠો પાપ બાંધવાનો. તંદુરીય માછલો છે કે નહીં? પેલો તંદુરીય માછલો અહીં આંખની પાપા ઉપર થાય છે, મહામત્સની. હવે એ પેલો મોટો માછલો જેનો માયલો સૂચને ઉગાડવાના છે તો એ પાણી પી જાય છે અને પછી કાઢે છે તો નાના નાના માછલાઓ, મોટા મોટા માછલાઓ નીકળી જાય છે. બહુ મોટા રહી જાય, બાકી નીકળી જાય. તો આ બેઠો બેઠો વિચાર કરે છે કે હું હોય તો આમાંથી એકેને જવા દઉં. હવે નથી ખાતો કે નથી મારતો તો એ નરકનું આયુષ, સાતમી નરકનું આયુષ માને છે. પરિણામે બંધ છે. તમે મારો કે ના મારો, અધ્યોષાન માત્રથી બંધ છે. અધ્યોષાન એ બંધનું કારણ છે. ક્રિયા બંધનું કારણ નથી, પણ ક્રિયાની અંદરમાં જે અધ્યોષાન થાય છે એ અધ્યોષાન બંધનું કારણ છે. અધ્યોષાન એટલે મલિન પરિણામ. અધ્યોષાન એટલે મલિન પરિણામ એ બંધનું કારણ થાય છે. બહુ જાગૃતિ રાખવા જેવું છે. અને અજ્ઞાની જીવોનો, અસંયમી જીવોનો બહુ સંગ કરવા જેવો નથી. જો તમારે પાપથી બચવું હોય તો આવા પાપી જીવોનો બહુ સંગ કરવાથી પણ કંઈક ના કંઈક પરિણામોમાં શિથિલતા આવ્યા વગર રહેતી નથી. એમના સંગમાં અજ્ઞાની જીવોનો સંગ ક્યારેય જ્ઞાની પુરુષો વિશેષ કરતા નથી. પ્રયોજન હોય એટલું કરી લે છે, બાકી વધારે સંપર્ક રાખતા નથી. અહિંસા પરમો ધર્મ. પરમ ધર્મ એ અહિંસા છે.
અહિંસા એટલે રાગ દ્વેષ મોહમય પરિણામ ઉત્પન્ન થવા ના દેવા એ અહિંસા છે. રાગમય દ્વેષમય અને મોહમય પરિણામ ઉત્પન્ન ના થવા દેવા આ ભાવ અહિંસા છે. અને એને અનુરૂપ બાહ્ય અહિંસાનો ત્યાગ થાય એ દ્રવ્ય અહિંસા છે. પહેલા ભાવ અહિંસા આવે પછી દ્રવ્ય અહિંસા ઓટોમેટિક આવવાની જ છે. જૂઠું બોલવું એ હિંસા છે. હવે આ કોણ જૈન દર્શન સિવાય તમને ક્યાંય મળે છે નહીં. એ હિંસા છે. ચોરી કરવી એ હિંસા છે. ચોરીનો ગુનો તો પાપ તો છે જ, ચોરી તો પાપ છે જ, પણ એમાં હિંસા છે એ પાપ છે. કુશીલનું સેવન ભલે સ્વસ્ત્રી સાથે હોય તો પણ એ પાપ તો છે. એવી રીતે પરિગ્રહની મૂર્છા, ભલે આગળ નવો પૈસો ના રાખતો હોય પણ મૂર્છા હોય અને પરિગ્રહ વાહનોને ભેગા કરતો હોય ત્યાગી થઈને. પહેલા પરિગ્રહ રાખતો હતો, હવે પરિગ્રહધારીઓને રાખવા માંડ્યો. એ તો પેલામાં મૂક્યું છે, શાસ્ત્રમાં કયું શાસ્ત્ર આવે છે, પદ્માનંદીમાં મૂક્યું છે કે અમને શ્રીમંતોનો યોગ થાય એ અમારે મહાન કષ્ટદાયક છે. સાધુ ભગવાન કહે છે અને મહાન કષ્ટદાયક છે. અને રાજાઓનો સમાગમ થાય એ તો અમને મરણાંત કષ્ટ સમાન છે. મરણાંત કષ્ટ સમાન રાજાઓનો સમાન સાધુઓને. આપણને હોશે હોશે તમને કોઈ કહે કે મુકેશ અંબાણી તમને મળવા માંગે છે, તમારા કંઈક અંદરમાં આશ્રમમાં સાંભળ્યું છે એટલે એમને કંઈક આપવું છે. આ બધાય સંતો મુંબઈની ટિકિટ કઢાઈ પ્લેનમાં જાય. બધા પૈસા પાગલ પાછળ છે. આ બધા ફોરેન દોડે છે. શેના માટે દોડે છે? પૈસા માટે તો દોડો. પ્રભાવના તો જ્યાં છે ત્યાં બેઠા બેઠા કરો ને, બધે થશે. એમાં ત્યાંના જીવને પૂછશો તો પૂર્ણ થશે ને અહીંના જીવને પૂછશો તો પાપ થવાનું છે. એટલે તારા પરિણામ ઉપર આધાર છે. એમાં છે દોડી દોડી દુનિયાના છેડે છેડે ફરી ફરીને તું આ દોડે છે. કોના માટે? પૈસા ભેગા કરવા અને માન પૂજા. શું છે? આશયની વિપરીતતા એ મહાદોષ છે. સારું કામ કરતા પણ આશયની વિપરીતતા હોય તો પણ એ મહાદોષ છે. તમારે કુએ પાણી પીવા જવું જોઈએ કે કુવાને તમારે ઘરે ખેંચીને લાવવો જોઈએ પાણી પીવા માટે? હવે તો નળ ઘેર ઘેર આવી ગયા. તમે તો આશ્ચર્ય કર્યું છે. પહેલાંના જમાનામાં પાણી કુએ ભરવા જવું પડતું. એટલે નાતા વિચાર કરે કે ભાઈ આ 2 ડબલાથી જ નાવાનું છે, ભરીને માથે ભેળા ભરીને લાવવું પડે છે. એટલે પાણીનો બગાડ નહોતો થતો. હવે આ નળ આવ્યા તો બગાડ કેટલો તો હિસાબ કેટલી થઈ. આ ઘેર નળ આવ્યા. એમ સંતોની પાસે તમારે જવું જોઈએ કે સંતોને તમારા ઘેર આવવું જોઈએ? શું કરવું જોઈએ? તમારે જવું જોઈએ. તમારા ઘેર જ હોય આત્માની હિત કરવાની, એની પાસે જાઓ. સાહેબ મારા ઘર પગલા કોઈ આનંદ થઈ ગયો. પગલા એટલે ભાઈ સંતોના પગલા થાય તો તારું ઘણા પાત્યા થઈ જાય, ભાઈ સાફ થઈ જાય. સંતો થાય તો બધા પરિગ્રહ છોડાવે, બધા પાપ છોડાવે. પરિગ્રહ પાપ છે કે નહીં? આને એમ છે કે આમના પગલા થયા પછી અમારું ભાગ્યનું પાનું ફરી છે. પાનું ફરે ને સોનું જળે. આ કહે છે ને, પાનું ફરે અને સોનું જળે. હવે પછી કે સાહેબ આમના પગલા થયા પછી કેટલું મિથ્યાત્વ છે. હવે જે મળે છે પોતાના પુણ્યના ઉદયના કારણે મળે છે, પોતાના પગલાના કારણે નહીં. દુકાન ખોલે, વાસ્તુ કરે ત્યારે ભગવાન લાવે, શાંતિનાથ ભગવાન, શાંતિ સ્નાતક ભણાવે. દિગંબર તો શાંતિ ધારા કરાવે. બધું એકનું એક છે. બધા તો માસીના દીકરા ભાઈઓ છે. શાંતિ ધારા કહો કે શાંતિ સ્નાતક કહો, બધું એક છે. અને વાંચતે ગાતે લાવે પછી લઈ જાય. હવે જ્યાં ભગવાન પ્રવેશ કર્યો ત્યાં જૂઠું ના થાય, ચોરી ના થાય, હિંસા ના થાય, વિશ્વાસઘાત ના થાય, આવા પાપ ના થવા જોઈએ. અને પછી મોટા પાયા પર એ કરે. હવે શાંતિના ભગવાને શું કરે?
એ તને શાંતિ આપે ક્યાંથી? તારા પરિણામ પવિત્રને નિર્મળ નહીં થાય આચરણને ભાવ તો તને શાંત કે નહીં અને તું ઉર્ધ્વ ગતિનો પેસેન્જર બની શકે નહીં. ચાલવા જેવી વાત છે. બહુ પાછું શું કે ભગવાનની કૃપા છે. કંઈક બે પૈસા દે હોય, ભગવાનની કૃપા છે. હવે ભગવાન કોને કહેવાય એ ખબર નથી. મંદિરમાં જાય રોજ તોય કે ભગવાન કોઈ પણ સારા કે નરસા કાર્યની કૃપા કરે કે ના કરે તો વિતરાગ છે. ભગવાન કે કરુણામય છે, કરુણાના સાગર. ક્યારે કંઈક એનું ઊંધું હોય ને હળવું થયું હોય તો નહીં તો પાછા કરુણાના સાગર નહીં. પણ જીવના પરિણામ નિર્મળ થાય તો એમાં શાંતિનાથ ભગવાન નિમિત્ત બને તો ખરા? નિમિત્ત તો ગમે તે બને. નિમિત્ત તો શાંતિનાથ ભગવાન બને એવું થોડું છે. ગમે તે નિમિત્ત બને. નિમિત્ત ગમે તે બની શકે છે. નિમિત્ત તમારા પરિણામ થોડા કરી દે છે. નિમિત્ત કરતા ભલે ન બને. નિમિત્ત નથી, આ તો તમે બનાવ્યું છે. એ જ શાંતિનાથ ભગવાનને જોઈને ઘણાને મૂર્તિ તોડવાનો ભાવ આવે છે. તો પછી એ નિમિત્ત એમના તોડવામાં થયા, તોડવામાં એ નિમિત્ત થયા. ભગવાન તારા પરિણામ તારા ઉપર આધાર છે. એના એ જ ભગવાન છે. અને તમે આ જગન્નાથનો રથ ખેંચે છે. ભક્તો ભાવી ત્યાં યાત્રા નીકળે છે ને, રથયાત્રામાં પેલી મોટી યાત્રા નીકળે છે ને, અહીંની પૂરી નહીં, તો અહીંથી લઈ ગયા અને ફેરવી સરસપુરમાં ફેરવીને પછી જમાલપુર ત્યાં આગળ પેલા કાલુપુરથી આમ નીકળી દિલ્હી દરવાજા આગળ ગયા અને મુસલમાનોને વચમાં ઘણા વર્ષ પહેલાં ઘર્ષણ થયું અને આખો રથ ખેંચીને લઈ ગયા. મુસલમાનો 10-15 જણા હતા, પોલીસ આટલી રક્ષા કરતી હતી તો લઈ ગયા અને મૂર્તિને ઉછાળી નાખી. તો હવે ભગવાને કરાવ્યું. તો ભગવાન એ કરતા એને જો અમુકને પાપ ભાવ થયા, અમુકને ગુણમય ભાવ થયા, જીવની યોગ્યતા. નિમિત્ત તો જ્યારે કાર્ય થાય ત્યારે કહેવાય. એ પહેલા નિમિત્ત શું? આ શાસ્ત્રોના અનર્થ કરીને ઘણા પાપે બાંધે છે. આ શાસ્ત્રો છે, દેવગુરુ શાસ્ત્રનું મીટીને ઘણા પાપે બાંધે છે. યોગ્યતા જીવની જોઈએ. ટૂંકમાં ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે પરિણામોની નિર્ભરતા રહેવી જોઈએ એવી જાગૃતિ રાખવાની. ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ગમે તેવા દુશ્મનો તમને માનતા હોય, તમે તો કોઈ દુશ્મન માનતા હોય, તમને કોઈ દુશ્મન માનતા હોય, એ સામે આવી ગયા તોય પણ એનું હિત ઈચ્છો, એનું હિત ઈચ્છો. ભગવાન એને સદબુદ્ધિ આપે એટલું ઈચ્છો. પણ એનું આમ થઈ જાય તો સારું. જો આનું ખેદાન મેદાન થઈ જાય તો ઘંટા કરીને હવા પણ સુખડી ચડાવો. પેલાનું થાય કે ના થાય, પણ આનું તો થઈ ગયું ખેદાન મેદાન. પરિણામ કરવાવાળું તો ખેદાન મેદાન એ સમયે જ થઈ ગયું. પરિણામ અનુસાર એ સમયે બંધ પડી જાય છે. સત્સંગની અંદરમાં આવવાનો આટલો મોટો ફાયદો છે કે ક્યાંય પણ કોઈ પણ વિપરીત વર્તતું હોય કે અનુકૂળ વર્તતું હોય કે ગમે તેવું વાતાવરણ હોય એમાં સ્થિતિ સ્થાપક દશા રાખવી, ઢળીને જવું. કોઈ અજ્ઞાનીઓ તમને ચાહક હોય અને અજ્ઞાનીના અંદરમાં તમે ભળી ગયા અને પરિણામોની વિષમતા કરી નાખી. કૃપાળુ દેવે 823 પત્રમાં મૂક્યું છે કે અવિષમ પરિણામ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે. લખ્યું છે ને, અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. અમને પણ વિષમ ભાવ થાય તો અમને પણ કર્મ બંધ થાય, કેમ કે પરિણામ અનુસાર બંધ થાય છે. હવે કયા સમયે તમને પરિણામ થતા નથી એ તો વિચારો. સમયે સમયે પરિણામ તો થાય છે ને, ગમે તે પ્રકારના અશુદ્ધ કે શુદ્ધ. તો જાગૃતિ ક્યારે રાખવાની? હર સમયે જાગૃતિ રાખવાની છે. આ હોલમાં જ રાખવાની નહીં. હોલમાં નથી રાખતા તો હવે વાત શું રાખશો?
અહીંયા હજુ અડધો કલાક વધારે ચલાવું 11 વાગ્યા સુધી તો અંદરમાં અકળી જાય કે ગોકુળભાઈ ઘડિયાળ જોતા લાગતા નથી, કાં તો જાણી જોઈને કરે છે. એટલે પણ તને લાભ છે બાપુ, બહાર તો હમણાં અહીંથી નીકળો તો નુકસાન જ છે, બહાર નીકળીશ ત્યાં. પણ એ નહીં, એ તો એનો ટાઈમ પ્રમાણે જ, બસ ટાઈમ પ્રમાણે મંદિરમાં, ટાઈમ પ્રમાણે સ્વાધ્યાયમાં. દુકાનમાં કોઈ ટાઈમ નહીં, સવારમાં વહેલો 8 વાગે ખોલી આવે, ઘર આવવાના પરમાર્થ વસ્તુ આખી એક પરમાર્થ સાચું સમજાય તો આત્માનું હિત દુષ્કર નથી, અઘરું નથી. અને પરમાર્થ સમજ્યા વગર ગમે એટલો ધર્મ કરે તો એમાં આત્માનું કઈ વાસ્તવિક હિત થાય. 30મો શ્લોક કહે છે પૈશુન્ય દૈન્ય દંભસ્તેય નુક્ત તકાની પરિહારાત લોકદ્વય હિતમર્જ્ય ધર્માર્થ યશ સુખાયાર્થમ. ચુગલી, દિનતા, કપટ, ચોરી, જૂઠ આદિ પાપ કાર્યોનો ત્યાગ કરવાથી અલોક અને પરલોકમાં જીવને સુખ થાય છે. તો હે ભવ્ય, તું ધર્મ, યશ, સુખ અને લાભને અર્થે બંને લોકમાં હિતકારી એવા પુણ્યનો સંચય કર. જો આ પાપોની નાની યાદી આપી, પાપોની નાની યાદી બતાવી કે ચુગલી કરવી, ચાડી કરવી, એકની વાત બીજાને ખોટી કરવી, ભરાઈ દેવી, સાચી કરવી પણ ચુગલી કરવી. આ તો આવા છે ને આ તો આવા છે. બહેનોમાં બહુ થાય, જેટલા થાય નવરા પડે બપોરના બધા જતા રહો ઓફિસે. પછી 4-5 વાર આવો ને પછી સામાયિક ચાલે એમની 2. કેટલી સામાયિક થાય? 2 સામાયિક ચાલે લગભગ. પહેલા વાત ધર્મની શરૂઆત કરે. તમે રોજ મંદિર જાઓ છો ને ભાઈ, સત્સંગ સાંભળો તો નહીં, ધીમે ધીમે સરકતા 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 એ ચુગલીમાં પહોંચી જાય. ચુગલી એ પાપ છે. દિનતા કરવી, દિનતા એટલે વિનય નહીં, પણ દિનતા એટલે શું કે અંદરમાં કંઈક મેળવવાની આશાથી કંઈક ભાવ કરવા. દિનતા, દિન થઈ ગયું. તું 3 લોકનો નાથ છું અને આ ભીખ માગે છે દિન બનીને, એ પણ પાપ છે. દિન નહીં થવું. ખાવાનું ના મળે તો વાંધો નથી, પણ દિન નહીં થવું. જે ભાગ્યમાં હશે દિન થશે તો ભાગ્યમાં હશે મળવાનું છે, મળવાનું છે. દિન નહીં થાવ તો પણ ભાગ્યમાં જે હશે મળવાનું છે, મળવાનું છે. કોઈ મોટો રાજા હોય, મહારાજા હોય, દિન નહીં થવું. ભિખારીપણું નહીં કરવું. અન્યાય અનીતિપૂર્વક કોઈનું પડાઈ લેવાના ભાવ નહીં રાખવા, એ દિનતા છે. એક રાજા હાથી ઉપર બેસીને નીકળ્યો અને સવારે પાછળ પ્રધાન આવશે, એના પછી લશ્કરવાળા બધા છે. નીકળ્યો રોડ ઉપર જાય છે, બીજાના રાજ ઉપર ચડાઈ કરીને જાય છે. રાજ જીતવા જાય, લડાઈ માટે નીકળ્યો છે. તો રસ્તામાં સામે એક ફકીર મળ્યો. આમ નામ આવતા હતા, આમ જતો. ફકીરે જોયું, પૂછ્યું કે આ શું છે? લડાઈ ચાલે છે, લડાઈમાં થાય છે. એની પાસે પૈસો સંઘળી રાખેલો મોટો પેલો, આવો મોટો પૈસો. આમ કહીને આમ રાજા ઉપર ગામ આવ્યો પૈસા લે. कि क्या करता है? कि तेरे को दान करता हूँ. तेरे को, मेरे को पैसा मिल गया था तो मैं तो रखता नहीं, तो मैंने उसमें सोच लिया था कि जो गरीब में गरीब व्यक्ति होवे उसको देना.
तेरा जैसा गरीब मेरे को कोई दिखा नहीं, इसलिए मैंने तेरे को दिया। પણ હું તો રાજા છું। તો કે રાજા છું પણ હજી તારામાં ભાવ કેવા છે કે હજી બીજાના રાજ હડપી લેવાનો તો ભાવ છે, દીનતા નથી તો શું છે? દીન બનીને તો નીકળ્યો છું। અને આ પૈસો દિનમાં દિન આપવાનો મેં નક્કી કર્યું, તો તારા જેવો બીજો કોઈ દિન દેખાણો નથી। કપટ, માયા કપટ કરવી, બોલવું કંઈ, ચાલવું કંઈ, કરવું કંઈ, હાવ ભાવ કરવા કંઈ, અંદરમાં હોય કંઈ, બહારમાં કરે કંઈ, મહાપાપ છે। વેપારીઓ બહુ કપટ કરતા હોય છે, ભેળ છે એટલે કપટમાં ઘણા ભાવ આવે છે। કપટ કરવાથી સ્ત્રીઓની અને તિર્યક બંધ પડે છે। કપટી જીવને સ્ત્રીઓની અને તિર્યક બંધ પડે છે। છેતરપિંડી કોઈની જોડે કરવી નહીં, જેવું હોય એવું કેવું, ના કહેવા જેવું તો ના કહેવું, વાંધો નહીં, પણ કપટ નહીં કરવું। કોઈને ઠગવા નહીં, એમ કહે છે। ઠગાવવામાં વાંધો નથી। એક વો ધોરણીજી શાક લેવા ગયા ગણેશ બરાબરની, ચિરંજીભાઈના પાલક દીકરા હતા પોતે, તો કોઈ દિવસે મોકલે નહીં, પણ હવે એમને ઉતાવળ મોકલે। એ સમજે કે જ્યાં જતા ઢગેને જવાનું, એટલે પેલી શાક વેચનારા એને ખરાબ શાક આપ્યો ને ભાવ ડબલ લીધા, ઘેર લાવે તો કે આટલો ભાવ અપાતો હશે, આ ડબલ ભાવ છે, અને આવું સડેલું શાક લાવ્યો, તને છેતરી લીધો। તો આશા મેં નથી છેતર્યા ને, એને મને છેતર્યા છે, વાંધો નહીં, બહુ સારું। જો કેવા સરળ જીવ। હવે આપણને કોઈ છેતરી ગઈ ખબર પડે તો कबीरा आप ठगाइए और न ठगिए कोई, आप ठगे सुख होत है और ठगे दुख होय। ठगावामां वांधो નથી, ठगवामां મોટું દુઃખ છે। પાપ ઠગવામાં છે, ઠગાવામાં પાપ નથી। અને ઠગાવવાનું એમને બનતું નથી, પહેલાં તમે કોઈને ઠગ્યા છે એટલે અત્યારે તમને ઠગવાવાળા મળ્યા છે, એ તમારું ખાતું સરભર થયું, છૂટો। હવે આવા જીવો ધર્મ કરી શકે નહીં, पाप कार्य से। सरलता गई तो खलास, ये जीव धर्म पामवाने पात्र रहतो नहीं। कपट एवी रीते चोरीओ, साहेब मात्र टेक्स नहीं चोरी की छूट राखी है, बाकी બધું બંધ। એના ચોરી એ ચોરી, એમાં ટેક્સ નહીં કરે કે બીજી કરે, ચોરીના પ્રકાર ઘણા છે, એમાં એક આ પ્રકાર છે ચોરીનો। તો એ ચોરીઓ પણ પાપ છે। ચોરી કરવી તમારી વસ્તુ નથી અને તમારી માનવી ચોરી છે। આ દેહ તમારો નથી, તમારો માનવો આ ચોરી છે। કુટુંબ તમારું નથી, તમારું માનવું આ ચોરી છે। આ મોટી ચોરી છે। એવી રીતે જૂઠું, આ કાળમાં આ બે છોડવા, આ ત્રણે, આ ચારે પાંચે અઘરા છે। કપટ છોડવું, ચોરી છોડવી અને જૂઠું બોલવાનું છોડવું। વ્યવહાર સત્ય પણ પરમાર્થ સત્યની અપેક્ષા જૂઠું છે। વ્યવહાર સત્ય પણ પરમાર્થ સત્યની અપેક્ષા જૂઠું છે। હું ગોકુળભાઈ છું, આ જૂઠું છે। હું જૂઠું છે। હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું જૈન છું, આ જૂઠું છે। આ પાપ છે, એમ કહે છે। મિથ્યાત્વનું પાપ છે આમાં, આ જૂઠામાં આ મિથ્યાત્વનું પાપ છે। તો ચુગલી, દીનતા, કપટ, ચોરી, જૂઠ આદિ પાપ કાર્યોનો ત્યાગ કરવાથી અલોક અને પરલોકમાં જીવને સુખ થાય છે। આ લોકમાં પણ જીવ સુખી થાય છે અને પરલોકમાં પણ પુણ્ય માંડીને એ ઊંચી ગતિમાં જઈ અને સુખી થાય છે। અનાકુરતા રહેશે। કોઈ પણ ખોટું કાર્ય તમે કર્યું, ભાવ કર્યા, તો તમારી અંદરમાં આકુરતા રહેવાની, દુઃખ રહેવાનું, સંક્લેશતા રહેવાની, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન યુક્ત પરિણામો રહેવાના। વર્તમાનમાં સુખી નથી આ ભાવ કરનારા અને આવા કાર્ય કરનારા, વર્તમાનમાં સુખી નથી અને ભાવિમાં પણ સુખી થઈ શકે
નહીં, કેમ કે આ પાપ ભાવ છે અને પાપનું ફળ દુઃખ છે. માટે જો આત્માનું હિત કરવું હોય તો આ બધાય દૂષણોનો ત્યાગ કરો. આવી સલાહ આ હોલ સિવાય બહારમાં મળશે નહીં હો. કેસ લડતા હોય તમારા કોર્ટમાં તો વકીલ પાસે જાઓ તો એ તમને ઊંધા પાટે ચડાવશે. આમ તમારે બોલવાનું તો તમે છૂટી જશો. પૈસા આપીને જૂઠું બોલતા શીખવાડે. પૈસા ખર્ચી વકીલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, આમ એન્ટ્રી નાખો તો તમારો ટેક્સ ઓછો લાગશે, આમ નહીં. કાયદા કરીને કરે તો બરાબર છે, પણ કાયદાનું અર્થઘટન ઊંધું કરાવીને કરાવે, એન્ટ્રી નાખીને ઉડાડી દે એન્ટ્રીઓ, તો એ પણ આ વૈદ, વકીલ અને વેશ્યા આ ત્રણેયની કૃષ્ણ વેશ્યા કહેવત છે. મોટા ભાગના બધાને નથી કહેતો, પણ વૈદ, વકીલ અને વેશ્યા આ ત્રણેયની કૃષ્ણ વેશ્યા કહેવત છે. બહુ પુરાણી કહેવત. તો આ પાપ કાર્યોનો ત્યાગ કરવાથી આલોક અને પરલોકમાં જીવને સુખ થાય છે. તો હે ભવ્ય, આચાર્ય ભગવાન તને કેમ કહે છે, કેવું બોલાવે છે? હે ભવ્ય. તારા ઘરવાળા તને બોલાવે ભવ્ય નહીં કહેતા હોય. હે ઘરવાળા તને અભવ્ય માને છે. આ ભવ્ય છે, આટલું કર તો પલળતો નથી. હે ભવ્ય, તું ધર્મ, યશ, સુખ અને લાભને અર્થે, જો તું ધર્મ, તારો યશ ફેલાય, તને સાચું સુખ મળે અને તને સાચો આત્માનો લાભ થાય, એના અર્થે બંને લોકમાં હિતકારી એવા પુણ્યનો સંચય કર. પુણ્ય હશે તો બંને લોકમાં તને સુખ મળશે. પુણ્ય હશે તો તને વિતરાગ દેવ, નિર્ગુણ ગુરુ અને એમનો પ્રવૃત્તિનો ધર્મ મળશે. ચોથો હારો મળશે, ઉત્તમ સહન મળશે. એવા નિમિત્તોના સાનિધ્યમાં તું કામ કરી અને આ પરિભ્રમણમાંથી મુક્ત થઈશ. આ પુણ્યનું ફળ છે. પુણ્ય હોય તો બધું મળે છે. તમારો જન્મ મહાવિદ્ય ક્ષેત્રમાં કેમ ના થયો, અહીં થયો? પુણ્ય ઓછું નહીં. અને જ્યારે તીર્થંકરનો યોગ થયો, જ્ઞાનીઓનો, મહાજ્ઞાનીઓનો, ત્યારે પુણ્ય તો થયું, પણ એ યોગમાં તમે કામ ના કર્યું તો એ પુણ્ય પણ નિષ્ફળ. યોગ મળ્યો તેને યોગ ગયો, યોગ મળ્યો કે ના મળ્યો એ સરખું થઈ ગયું. વરસાદ પડ્યો અને જેને વાવેતર કર્યું એના ખેતર લીલાછમ થઈ ગયા, અને વરસાદ પડ્યો ને છતાંય વાવેતર ના કર્યું તો એના એવા એવા ખેતર પડ્યા, ઘાસ ઉગ્યા. એમ જ્ઞાની મળ્યા અને જેને એમની આજ્ઞા અનુસાર સત્પુરુષાર્થ કર્યો તો એ પરંપરાએ મોક્ષે પહોંચી ગયા. અને જ્ઞાની મળ્યા છતાંય સાંભળ્યું રોજ, 8 કલાક વાંચે કરે બધું, પણ આ જે ખોટી પ્રવૃત્તિઓ, અસત્ય કાર્યો આ બધા છોડ્યા નહીં, તો એનાથી એને કોઈ લાભ નથી. શું કામ? હમણાં ગવર્મેન્ટ કોઈ સ્કીમ જાહેર કરે કે ભાઈ આ 2 દિવસ માટે આ ગેસના બાટલા 100 રૂપિયામાં આપવામાં આવશે, તો તમે લાભ ઉઠાવો કે ના ઉઠાવો? અને કોઈના ઘરે ના આવે એમને મેં આપવામાં આવશે, ભલે ગમે ત્યારે ખાલી થાય ત્યારે પાછા આપવાની છૂટ. તો તમારે આખો રસોડો તમારા ગેસના બાટલાથી ભરી નાખો, 100 રૂપિયામાં મળે કેમ? એમાં રિડક્શન સેલ ચાલે છે જ્ઞાનીઓનું. કે છે કે તું ધર્મ, યશ, સુખ અને લાભને અર્થે બંને લોકમાં હિતકારી એવા પુણ્યનો સંચય કર. સંસારી જીવોની પ્રાય 24 કલાકની બધી પ્રવૃત્તિઓ પાપમય હોય છે. સવારે ઉઠો તમે, આ તો સામાન્ય કહું છું કે બ્રશ કરો પહેલાં, પુણ્ય કે પાપ? અને તે પાછો તમારો ટાઈમ ઓછો છે એટલે બ્રશ સંદાસમાં લઈને જાઓ પાછા. 4-5 અવધાન સાથે કરે ને બધા, 5 અવધાન સાથે કરે અને છાપું લઈ જાય પાછો.
અને પાછો વધારે ટાઈમ લાગે હોય તો ચાની કેટલી અંદરમાં રાખે થર્મોસ, કે બ્રશ થઈ જાય પછી ચા અંદરમાં પી લો. તો પાપની પ્રવૃત્તિ છે કે પુણ્યની પ્રવૃત્તિ છે? પાપની. પછી તું નાહવા જાય બાથરૂમમાં અને 2-3 ડોલથી નાહ્યો ગરમ ઠંડા પાણીથી, પુણ્ય છે કે પાપ છે? પાપ છે. પછી ઇસ્ત્રી ટાઈટ કપડાં સારામાં સારા કાઢીને પહેર્યા, આ પાપ છે. વસ્ત્ર પહેરવાનો રાગ થયો, પાપ છે. મુનિઓ વસ્ત્ર પહેરતા નથી સાચા, દિગંબર મુનિઓ વસ્ત્ર પહેરતા નથી, તેમને પુણ્ય છે કે પાપ છે? અને તમે વસ્ત્ર પહેરો છો તો ધોવા પડે છે કે નહીં? તમે પાપ લાગે કે ના લાગે? દિવસમાં 2 વાર કરતો, 3 વાર કરતો, બધા પાપ છે. પછી ચા નાસ્તો કરો, બહાર જવાનું છે, ચા નાસ્તો કરો, પાપ કે પુણ્ય? જો બધી ક્રિયાઓ તમારી જો આ તો સૂક્ષ્મતાથી તમે વિચાર નથી કર્યો, બાકી કોઈ એક ક્રિયાઓ સંસારની અંદરમાં પ્રાય પાપમય હોય છે. અને ઘરમાં અગરબત્તી કરી થોડો ટાઈમ, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, આજ તો ટાઈમ નથી પ્રભુ, ટાઈમે બેસીશું, અગરબત્તી કાઢીને ભરાઈ લેવા. ભગવાન કા ધુમાડો અહીં મને ક્યાં એલર્જી છે? પુણ્યનો સંચય કરો, એટલે વ્રતનું પાલન કરો, સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, પરમાત્માની દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, દાન કરો, આવા પુણ્યના સંચયના કાર્યો, આવા ભાવ કરો. અને એમ કરતાં કરતાં જો તમારો ઉપયોગ આત્મા બાજુ વળ્યો અને આત્મામાં સ્થિર થયો તો એ પુણ્ય કરતાં પણ ઉત્તમ કાર્ય છે. શુદ્ધો ઉપયોગ, પેલો તો શુભો ઉપયોગ છે અને પેલો શુદ્ધો ઉપયોગ છે. એ થાય તો મહાભાગ્ય. તો આ પ્રમાણે આ ગાથાની અંદર સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા